કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશની જય. શ્રાવણ સુદ 11ને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશી વિશે પૂછતા નીચેની કથા કહે છે. દ્વાપર યુગમાં માહિષ્મતી નામની નગરીમાં મોહજીત નામે રાજા રાજ્ય કરે છે. તે સર્વ વાતે સુખી, પરંતુ એને સંતાન સુખ ન હતું. તે હંમેશા ચિંતામાં રહેતો, પરંતુ તે સંતાનહીન માણસને આ લોક કે પરલોકમાં સુખ શાંતિ ન મળતા હોવાથી તે સંતાન મેળવવા બને એટલા બધા ઉપાયો કરી છૂટ્યો હતો. પ્રયત્ન કરવા છતાંય ભાગ્યદેવી એના ઉપર પ્રસન્ન થયા નહીં. ઘડપણ નજીક આવતું હોવાથી રાજાના મનમાં ચિંતા થઈ કે મારી પછી મને કોઈ ગાદી વારસ પુત્ર નથી, એટલે રાજ સિંહાસન માટે સગા સ્નેહીઓમાં ઝઘડો થશે. તેથી તેણે રાજસભા ભરી મુખ્ય પ્રજાજનોને પણ આમંત્રણ આપ્યા. સહુની વચ્ચે કહ્યું કે ભાઈઓ, મેં આ બધું પુત્રની માફક પ્રજાનું પાલન કર્યું છે. પૃથ્વી ધર્મથી જીતી છે, રાજગાદી ન્યાયથી શોભાવી છે, જીવન ધર્મથી હું જીવું છું. તેમ છતાંય કોણ જાણે કેમ હું સંતાન સુખ મેળવવા ભાગ્યશાળી થયો નથી. મેં પંડિતોની કદર કરી છે, બ્રાહ્મણોને દાન દીધા છે, ભૂખ્યાને અન્ન આપ્યા છે, ગરીબોને મદદ કરી છે, અનાથોના આંસુ લૂછા છે. છતાંય વિદ્વાન બ્રાહ્મણો નગરમાં તમારામાંથી કોઈ એક પણ એવો જ્ઞાની નથી કે જે મારી પુત્રહીનતાનું કારણ મને જણાવી શકે. રાજાના આ વચન સાંભળી લાચાર બનેલા બધા બ્રાહ્મણો, રાજાના પુરોહિત અને બીજા મોટા મોટા આગેવાન પ્રજાજનો આ દુઃખ ટાળવાનો ઉપાય શોધવા ઘોર જંગલમાં ગયા. ચારે તરફ ફરી વળ્યા છે. તેઓ ઋષિઓ મુનિના સેંકડો આશ્રમ જોઈ નાખ્યા. છેવટે ત્રિકાળ જ્ઞાની એવા લોમેશ ઋષિના એમને ભેટો થયો. તે નિરાહારી મહાતપસ્વી, સર્વશાસ્ત્રોમાં પારંગત, દીર્ઘાયુવાળા, બ્રહ્મજ્ઞાની અને ધર્મ તત્વને જાણનારા હતા. એક કલ્પ વર્ષ પૂરું થાય ત્યારે આ ઋષિનું એક લોમ ખરી જતું હોવાથી તેનું નામ લોમેશ પડેલું હતું. ત્રણેય કાળને જાણનારા એવા મુનિને વંદન કરી બધા કૃતાર્થ થયા. ઋષિરાજ એમનો મનોભાવ સમજી ગયા. એમને પ્રેમ ભર્યા શબ્દોથી પૂછ્યું કે હે સજ્જનો, આપ સૌ અહીં શા માટે આવ્યા છો? જો હું આપનું કાંઈ કલ્યાણ કરી શકું એમ હોય તો તમે મને અવશ્ય આપનું દુઃખ જણાવો. એમના આવા શબ્દ સાંભળી આવનારામાં એક નગર શેઠે આગળ આવી બે હાથ જોડીને કહ્યું કે હે મહાત્મા, આપ દયાના સાગર છો અને જ્ઞાનના ભંડાર છો. આપ તો બધું જાણો છો કે અમારા પ્રજાપાલક રાજા મોહજીત ધર્મિષ્ઠ અને નીતિવાન છે. આમ છતાંય એમને પુત્ર નથી. એની ચિંતા એમના પ્રજાજનોને મૂંઝવી રહી છે. તો એનું કારણ અમને ઉપાય કૃપા કરીને આપ અમને જણાવો. મુનિરાજે એમનો પ્રશ્ન સાંભળી એમને થોડી વાર શાંતિથી બેસવાનું કહ્યું. આ દરમિયાન સમાધિ ચડાવી એમણે જે કાંઈ જોવાનું હતું તે પોતાની યોગ વિદ્યાના પ્રભાવે એણે જોઈ લીધું. ત્યારબાદ તેણે કહેવા લાગ્યા, હે સજ્જનો, તમારો આ રાજા ગયે જન્મે એક વૈશ્ય એટલે કે એક વાણિયાનો દીકરો હતો. એ બહુ જ ગરીબ હોવા છતાંય નિયમ કર્મ કરતો હતો અને વેપાર માટે એક ગામથી બીજે ગામ ભટકતો. એવામાં એક વખત બન્યું એવું કે જેઠ સુદ બારસના ખરા બપોરે ના વખતે આ વાણિયો માલ વેચતા થાકી લોથપોથ થઈ એક ગામના સીમાડાની નજીક આવ્યો. તાપને લીધે એનો કંઠ પાણી વગર શોષાઈ રહ્યો હતો. તરસથી વ્યાકુળ બની આ ગામના એક સુંદર તળાવમાં પાણી પીવા દોડ્યો. એ જ વેળાએ ત્યાં બિયાયેલી તરસેલી તડફડતી એક ગાય આ તળાવમાં પાણી પી રહી હતી અને એ જોઈ વાણિયાને સૂગ આવી એટલે એણે લાકડીના પ્રહારથી આ તુષાતુર ગાયને મારી પોતે પાણી પીવા માંડ્યો. આથી આ ગાયે નિશાસો નાખી અને આ ઘાતકી માણસને અંતરથી અભિશ્રાપ આપ્યો કે અને એના આ કર્મના
કરવાથી આ રાજા આ જન્મે પુત્ર થયો નથી, પરંતુ એના પૂર્વ જન્મના પુણ્ય ફક્ત એને રાજપાટ મળ્યું છે. માટે હે સજ્જનો, શ્રાવણ સુદ 11 પુત્રદા એકાદશી નામે જાણીતી છે. તેનું વિધિવત વ્રત કરો અને રાજાને પણ વ્રત કરાવો. આના પુણ્યથી એનો પાપનો નાશ થાય. માટે તમારું પુણ્ય તમે તમારા રાજાને અર્પણ કરો. એમ કરવાથી તમારા રાજાને પુત્ર થશે. ઋષિના આ વચન સાંભળી બધાએ એમને વંદન કરી હરખભેર ઘેર ગયા. જ્યારે શ્રાવણ માસ આવ્યો ત્યારે રાજાની સાથે સર્વ પ્રજાજનોએ શ્રદ્ધાપૂર્વક લોમેશ ઋષિના કહેવા મુજબ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને બારસના દિવસે એ તમામ પુણ્ય રાજાને અર્પણ કર્યું. આ પુણ્યના પ્રભાવથી રાણીને 9 માસ પૂરા થયા એટલે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આ લોક અને પરલોકમાં સુખની ઈચ્છાવાળા સ્ત્રી પુરુષે આ વ્રત કરવું. આ વ્રત કરનારના સર્વ પાપમાંથી મુક્ત થઈ સ્વર્ગમાં જાય છે. આ લોકમાં સંતાન સુખ ભોગવવામાં ભાગ્યશાળી થાય છે. ભવિષ્ય પુરાણમાં પુત્રદા એકાદશીનું મહાત્મય લખેલું છે. ઇતિ સ્કંદ પુરાણે શ્રાવણ માસની શુક્લ પક્ષની પુત્રતા એકાદશી સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશની જય.